નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હવે આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિ ફરી ક્યારથી શરૂ થઈ શકે છે તે બાબતની માહિતી જાણીશું. તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, આમ જોવા જઈએ તો હવે વરસાદે એક જોતા બ્રેક લીધો હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. ગઈકાલે બપોર સુધી વરસાદની ગતિવિધિ બાદ નોંધપાત્ર રીતે ઘટાડો જોવા મળ્યો હતો અને દક્ષિણ ગુજરાતને બાદ કરતા બપોર બાદથી કોઈ વરસાદની ગતિવિધિ ગુજરાતના ભાગોમાં જોવા મળી નહોતી. બોર્ડર કાંઠાના ઉત્તર ગુજરાતના વિસ્તારો છે ત્યાં ક્યાંક ક્યાંક છૂટોછવાયો વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે મિત્રો, સિસ્ટમ છે તે પણ હવે થોડી વધુ દૂર થઈ છે અને હવે સિસ્ટમ છે તે લો પ્રેશર તરીકે દિલ્હી ઉપર જોવા મળી રહી છે અને દિલ્હીને વ્યાપક પ્રમાણમાં વરસાદ આપી રહી છે. તો મિત્રો, સિસ્ટમ દૂર થતાની સાથે જ ગુજરાતના ભાગોમાં ફરીથી સૂકા પવનો ચાલુ થઈ ગયા છે. જે મિડ લેવલ એટલે કે આપણે જે 3.1 કિલોમીટરનું લેવલ હોય અને આ લેવલે જ્યારે ભેજ હોય ત્યારે વરસાદ આવતો હોય છે, પરંતુ આ લેવલ જ્યારે શુષ્ક થાય, સૂકા પવનો ફૂંકાવા લાગે એટલે વરસાદ છે તે બંધ થઈ જતો હોય છે. તો તે પ્રમાણે ફરીથી સૂકા પવનો ચાલુ થઈ ગયા છે. ત્યારે મિત્રો, ખાસ કરીને હવે જોવા જઈએ તો આગામી એક સપ્તાહ દરમિયાન કોઈ મોટી સિસ્ટમ ગુજરાતને અસર કરે તે પ્રકારની શક્યતાઓ દેખાતી નથી, પરંતુ 13-14 તારીખ આજુબાજુથી ફરીથી થોડી અસ્થિરતાનો માહોલ બને અને એક યુએસસી છે તે કચ્છની થોડી દૂર બને તે પ્રકારની શક્યતાઓ અમુક મોડેલો મુજબ જણાઈ રહી છે. જો આ સિસ્ટમ બને અને ભેજ આવે તો આ સંજોગોમાં ફરીથી વરસાદની ગતિવિધિ 14 તારીખ આજુબાજુથી જોવા મળી શકે છે. હાલની સ્થિતિ પ્રમાણે 14 થી 17 તારીખ વચ્ચેના સમય દરમિયાન છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ કોઈ મોટા વિસ્તારની હોય, પરંતુ છૂટાછવાયા ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળે તે પ્રકારની શક્યતાઓ અત્યારે જે લાંબા ગાળાના મોડેલોની અપડેટ છે તે મુજબ જોવા મળી રહી છે. પરંતુ ત્યારબાદ જોવા જઈએ તો ગુજરાતના ભાગો સહિત ભારતના અનેક ભાગોમાં અત્યારે ચોમાસું છે તે નિષ્ક્રિય થઈ જશે આવતા અઠવાડિયા 10 દિવસ સુધી, અને ત્યારબાદ ફરીથી ધીમે ધીમે ચોમાસું છે તે ગતિ પકડવાની શરૂઆત કરશે. અને જોવા જઈએ તો 20 જુલાઈ પછીનો જે સમયગાળો છે આ સમયગાળા દરમિયાન ચોમાસું ફરીથી જોર પકડે અને પછીના સમયગાળા દરમિયાન ગુજરાતના ભાગોમાં પણ વ્યાપક પ્રમાણમાં વરસાદ થાય તે પ્રકારની શક્યતાઓ અત્યારે જણાતી નજર પડી રહી છે. હજી આ લાંબા ગાળાનું છે એટલે આટલા દિવસ પહેલા પણ વરસાદ થઈ શકે છે. આ તો આપણે અત્યારે જે લાંબા ગાળાના મોડેલની અપડેટ છે તે મુજબની સ્થિતિ જણાવી છે તે મુજબ જોઈએ તો ખાસ કરીને જે 20 તારીખ પછીનો સમયગાળો છે, મતલબ કે 21 થી લઈને 30 જુલાઈ વચ્ચેનો જે સમયગાળો છે આ સમયગાળા દરમિયાન ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિ ફરી જોર પકડે, સાથે સાથે ભારતના અનેક રાજ્યોમાં પણ સારો વરસાદ આ તરીકે દરમિયાન જોવા મળે તે પ્રકારની શક્યતાઓ અત્યારે જે લાંબા ગાળાના મોડેલોની અપડેટ છે તે મુજબ જોવા મળી રહી છે. તો મિત્રો, જે પણ મિત્રોને વાવણી નથી થઈ તે મિત્રો માટે ચોક્કસપણે ચિંતાજનક સ્થિતિ છે, કારણ કે હમણાં કોઈ ખાસ મોટા વરસાદની શક્યતાઓ નથી. નસીબ જો છૂટો છવાયો લોટરી વરસાદ લાગી જાય, મતલબ કે અમુક વિસ્તારમાં વરસાદ પડે, બાકી કોઈ મોટા વરસાદના વિસ્તારો જોવા મળે આવતા અઠવાડિયા સુધી તેવી શક્યતાઓ જણાતી નથી. એટલે 13-14 તારીખ આજુબાજુ જો સિસ્ટમ મતલબ કે અરબી સમુદ્રમાં કોઈ યુએસસી જેવી સિસ્ટમ આવે અને એ સમયગાળા દરમિયાન ભેજ આવી જાય તો એ સિસ્ટમ પણ સારો લાભ આપી શકે છે અને આપણે આશા રાખીએ કે આવી સિસ્ટમ બને અને સારો એવો ભેજ પણ આવે. અત્યારની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો એ સમયગાળા દરમિયાન છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે અને ગુજરાત રિજનના ભાગો અને કચ્છના ભાગોમાં પણ 13-14 તારીખ આજુબાજુ થોડી અસ્થિરતાનો માહોલ બને તે પ્રકારના સંકેતો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે. જો સ્થિતિ સ્પષ્ટ થયા બાદ કોઈ એવી શક્યતાઓ વધુ જણાશે તો ચોક્કસપણે અપડેટ આપવામાં આવશે.